કેમ કે સંજય સૂતા છે ઉઠશે ને પછી અમારે નાસ્તો થાય અમે બાટલો મૂકીને તો એવો છે ને હા હું કેમ આવી રહેતી મારી વાડી તો જય માતાજી બધાને કેમ છો મજામાં જશો તો સ્વાગત છે ફરી અમારા એક નવા બ્લોગમાં મિત્રો આજે છે ને શુક્રવાર છે તો આજે તો રજા છે ને એટલે બધા મોડા સુધી સૂતા છે કેમ કે ટિફિન ન બનાવવાના હોય કોઈના અને રજા છે એટલે સંજયને કામે ન જવાનું મારે કામે નથી જવાનું તો મોડા સુધી સૂતા છે તો હું અત્યારે બધું કામ પતી ગયું નાહી ધોઈને હું આવી ગઈ છું ધાબે આવી છું આટો મારવાનો તડકો મસ્ત નીકળો છે ને તો ઠંડીનું મજા આવે અત્યારે તો ધાબે આવીને જોઈએ ને તો અત્યારે હા બધો કચરો છે મારે છે ને ધાબુ સાફ કરવું પડે એમ છે જો આ બધું હમણાં કેટલા દિવસ તમે સાફ નથી કર્યું તો બધું પડ્યું છે એમને અમે ફ્રીજ લીધું ને તો એનું ખોખું છે લગ્ન હતા એટલે અમે અહીંયા કહેવાય ધાબે ચડાવી દીધું ને અત્યારમાં અમારા ગામનો નજારો છે જો અત્યારમાં સવારમાં બધા શું કહેવાય બગડાટી કરતા હોય કેમ કે બધાને કામે જવાનું હોય છોકરા સ્કૂલે જવા તો રેડી થતા હોય તૈયાર થતા હોય ને એવું બધું હાલતું હોય ટિફિન બનતા હોય ને દાડિયા કામે જતા હોય ઘીરા ઘણા જતા ને એટલે અત્યારમાં બહુ શ્યોર હોય બપોર વિશે તો કાંઈ ન હોય કેમ કે કોઈ ઘરે હોય ને એટલા બધા તો બધું શાંત વાતાવરણ હોય તો મારે બધું સાફ સફાઈ કરવાની છે તો હું પહેલાં નીચે જાઉં ને ખામણો લઈ આવું પછી આ બધું છે ને સાફ કરી નાખવું કેમ કે અહીં અમારે સાંજે ને બેઠવાનું મોડા સુધી તો બધો કચરો છે તો સાફ તો કરવો જ પડે તો હાલો હું છે ને પેલા નીચે ફટાફટ જઈને હાવણો લઈ આવું મિત્રો હું હાવણો લઈ આવી છું નીચેથી હું આવી ગઈ છું સાફ સફાઈ કરવા તો હાલો હું અત્યારમાં પહેલાં છે ને બધી સાફ સફાઈ કરવા માંડું કેમ કે સંજય સૂતા છે ઉઠશે ને પછી અમારે નાસ્તો થાય અમે એ ઉઠે પછી નાસ્તો કરું કેમ કે ચા બનાવવી પડે ને પછી 2 વાર કોણ ઓલું કરે એટલે નાસ્તો અમે હારે કરીએ મોડા કરીએ નાસ્તો એ ઉઠે પછી થાય તો હાલો ત્યાં સુધી હું સાફ સફાઈ કરવા માંડું તો મેં ઘણું નાખ્યું છે આ છે ને કપડાં સુકવવાની દોરીએથી સીપિયા પડી ગયા નહીં છે સીપિયા મૂકવા પડશે ભૂત આવેલું આવે અત્યારમાં હું સરપ્રાઈઝ થઈ ગઈ તમારે રજા છે ને તમે એટલા વહેલા ઉઠ્યા 8 વાગ્યામાં 8 વાગ્યામાં જાગવું પડે બધું લાડુ કામ છે એટલે ઓહો હવે તો તમને કામની કદર થવા મળી કામ તો કરું ને કેમ નહીં કરતો એ કામ કરો પણ તોય તમે મોડા ઉઠો ને પછી ઉઠવાનો ટાઈમ જ હોય કામ ભલે ને તમે કરો આમ ત્યાં તડકો કેવી મજા આવે કેવી મજા આવે ચકલા ઉડે છે બધું નોખું હરિયાળી એમને તમને કેમ ખબર હું ધાબે છું એટલે તો કહો અત્યારનું બધા કામે જતા હોય બધા છે રસ્તામાં કોઈ દેખાય પેલા તને આ બધા દેખાય જોયેલા પોતપોતાના કામે જતા હોય તમને કોણે કીધું હું અહીંયા છું ઈ પેલા કેમ તો તમને એમ કરીને ખબર પડી ગઈ ને હું કહું કે કેવું જ નથી હું ક્યાં છું અહીં વેળા કરું એવું છે એવું છે મોઢું ધોયું લાગે તને મોઢું ધોયું નહીં લાગતું નથી તમારું મોઢું જોઈને તમે મોઢું ધોયું હોય તો પછી નથી ધોયું બાકી છે મોઢું ધોવાનું બા ને દીપકભાઈ ની જવાના છે કપાળનો રમત મન્યા તમારે જાવું મારે છે આપણે કામ છે ને ઘરે જાવ દાડીએ જાય છે હું કામ કરવાનું છે અહીંયા ઘુમડા ખાવ તો કાઈ નહીં આવે આગળ તારે જવાનું કાઈ નહીં તમે ઉઠી જા ની મોટી મહેરબાની મોટી એક રજા હોય ને તો 9-10 વાગે જ ઉઠે કેમ કે એને કઈ ઓલું ન હોય કામ હોય તો એ નિરાતે કર્યા કરવાનું એમ હોય ને કે કામે જવાનું તો ભી ન હોય કાલે ઉઠી ગયા છે તો એને પેરાણે જાય મોઢું ધોઈ આવે કેમ કે ઘડીકમાં મોઢું નહીં ધોઈ નાટા મેરા કશે અહીંથી કાઈ નહીં આગળ હું પછી અમે નાસ્તો કરી લઈ તો તમે અમારા બ્લોગમાં સેટ સુધી જોડાયેલા રહેજો એ હરિયા લાગશે એમ ન હોય હરિયા લાગે નહીં તને તું જોતો ખરી કેટલો કચરો કાઢ્યો આમ તો હજી છે અહીંયા જરિયા બબલા કોણ બધું ખાય માંડવી બબલા એ મને થોડી ખબર હોય કોણ ખાય માંડવી હું ખાવ બબલા હું નથી ખાતો અહીંયા ગામ
ખાઈ જતું થાય છોડીને બબલાના. તું નથી ખાતી? મેં બબલું ખાતું ને કાગળ નીચે નાખ્યું તો અત્યારમાં વાળ્યું નીચે. હે નીચે નાખું ગમે આપણે ફળિયામાં. શું જવા જાય ને પપ્પા? હવે કચરો કરો. નહીં નહીં, સ્વસ્થ અભિયાન, અમારું સ્વસ્થ અભિયાન ચાલુ છે અહીંયા. તો હાલો મેં સાફ સફાઈ કરી નાખી ને હું જાઉં નીચે. તમારે અહીં બેહું ને તો આમ બે હાયરો ફોન પકડી. મોઢું નથી ધોવું? ધોવું છે ને, ડોળા કાઢી મને આ ફોન બેસી જાય. તમને છે ને ડોળા ન કરીને તાવથી એક કામ સમજાય નહીં કે મારે આ કામ કરવાનું છે. એ વાંધો નહીં, હાલો જાય નીચે મોટું મોટું ધોઈ નાખીએ થોડું. કેવું પછી શું કહેવાય, નવ ધોવે કે માલ છોડવાના છે, નીચે લઈ આવી પછી લાટ કામ છે. હાલો સાનમના, હાલો હાલો, દોડે રાખો દોડે રાખો. આવો આવો હાલો, આવો આવો. મારે અહીં નાસ્તો શું કરવો? હાલો હાલો. તો મિત્રો અત્યારે આપણે મોઢું ધોઈ નાખ્યું છે ને સોનલ જોઈ ત્યારે ખાવાનું આપણે દઈશે નાસ્તો. હાલો નાસ્તો હજી કરવાનું બાકી છે, કારણ કે જાગીને પછી આજ કાંઈ કામ તો હોતું નહીં, કારણ કે રજા જવાનું તો હતું જો મારે કામે. મિત્રો મારે છે ને એમાં એવું છે કે મારે અડધી રજા હતી ને મારા મોટા ભાઈ છે ને એને આખી રજા હતી. જાય બે ભાઈ વારે પાછા કામે ને ટીમ બી સેટ જાવું ને આવવું પાછું. તો પછી હું કહું કે હવે એકલાને જાવ આવવું તો પછી ટુ વ્હીલમાં પેટ્રોલનું માથે પડે. તો પછી એની કરતાં હું કહું કે આજ રજા રાખી દઈએ અડધો દિવસ ને આપણે સવારમાંથી મળીશું કંઈક કામ કરવા. તો હજી કામકાજ કાંઈ સ્ટાર્ટ નથી કર્યું છે ને હવે મારે પહેલાં જાણ છે ખડ લેવાની, એવું બધું જાણ છે ખેતર હજી બધું ઘણું બધું કામ છે ઘેરે હોતે ને પાછું એડિટિંગનું કામ બાકી છે હજી. તો એડિટિંગનું તો હજી શું છે કારક થોડું થોડું થાય, પણ નીંદર આવે થૂઈ જાય. ઘેરે ને ઘેરે હોય ને એટલે કાંઈ થાય નહીં એડિટિંગ એટલું બધું, પણ કારક આપણે ઘેરે હોય તો એમ થાય કે ભાઈ ગમે ત્યારે કરવું હોય તે કામકાજ થાય ખરું. તો હવે અત્યારે પહેલાં ફટાફટ ના તો શું કહે છે સાફ કરી દો તમે છે ને મૂકી આવો. કેદું નો પીડો પણ બાટલો કોનો બાટલો છે મને નથી ખબર યાર. બાટલો છે પૂંજવું મને વેદીભાઈ લગન હતા કે નહીં? લાવ્યા હતા આપણે. ત્યાં દુ નો પીડો છે એમનો. તો તમારે એમ કે આપણો છે ને? મારે એમ કે આપણો છે. આપણે તો એક જ બાટલો છે ને? આપણે એક છે. કાકાને એને એક બાટલો તો પણ આ કે આ વધારે પૂરો થઈ ગયેલો છે ને? હા પૂરો થઈ ગયો. ખાલી બાટલો છે એમ ને? આપણે મૂક્યા હોય ને એ લોકો પૂરા હોય પૂરા. ચાલો હવે હું આમ તો મૂક્યા આવું બાટલો આપણે ફટાફટ. વાંધો નહીં હાલો. બાટલો મૂકીને તો એવો છે ને. હા હું ગુલાબ રાતું સોળ કેમ છું લીલું થાય એની બદલે તમને બતાવું હું ગુલાબ. જો ગુલાબના રાતા પાન છે. ક્યારે થઈ ગઈ? હાલો હું થઈ ગઈ ક્યાં આપણે જાણ ખડ લેવા. ખડ લેવા જવાનું છે? મુકેશભાઈ વાડીએ જવાનું છે ખડ લેવા. તો હાલો. હિંગુ પણ બહુ આવી આમ તો. હું મોટી છે હું મોટી છે. હિંગુ તું તો નાની છો, તું તો નાની લાયક છો. હિંગુ પણ બહુ આવી આમ તો. બહુ આવી મામીના મેન રહે કેમ કે બધા શાક કરી આપણે. હજી હિંગ એક ભરાય ને આપણે પાડી દઈએ કે ઘરે હિંગ જ નહીં છે ભાઈ ચાક 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 છે. આપણે પાડી લઈએ. હાલ તમે ગાડી ચાલો ફટાફટ. હાલો હાલો ફટાફટ જઈ પેલા ખડ લઈ આવીએ. જો અહીંયા ટુ વ્હીલર આપણે મૂકી દીધી પાર્કિંગ કરી નાખી છે. આ બધી કપાસ જ છે. જો ત્યાં જો અહીંયા કપાસ છે. ઓય ઊભી રે, મને બીક લાગે. હા જો અમે અહીંયા અશોકભાઈ અમારે મહેનત બહુ કરે છે. નીકળા હાડલા બાંધી દીધા છે. ત્યાં શેણા વાવેલા છે. શેણા છે અહીંયા કા વાવેલા. તમે અહીંયા ખડ લેવા પોગી જાય છીએ અશોકભાઈ ખેતર આપણે મુકેશભાઈ ત્યાં. જોઈએ હવે ક્યાં ખડ છે એ. ગાહડી ખડને અત્યારે કરવી ને બહુ કઠણ છે. એટલે કઠિન આમાં પાછું ખડ છે ને અત્યારે હોય નહીં. આમાં પાણી પાયેલું હોય ને તો હોય એમ. ખડ ક્યાં છે આમાં? ખડ હવે આમાં જાય આગળ જોઈ ખરા વાડીમાં છે ક્યાં છે મને થોડી ખબર છે. હું કેમ આવી રહેતી મારી વાડીની ખબર. હાલ નહીં જોઈએ હવે, મને કાંઈ ખબર છે નહીં પણ જોઈ આવી આપણે જે હોય ને. હોય છે લેવા માંડીએ. આ અહીંયા ખડ લઈ છે બરોબર. અત્યારે મારે છે ને આમ જવું છે આગળ જોવા તે ખડ છે કે નહીં એમ જોઈ આવું પહેલાં. આમ હાલો જાવ જોઈ લઈ થોડુંક એવું જાય ખડ હોય તો ગોતું પહેલાં જાય હોય તો. ખડ અત્યારે મળતું જ નથી. તો આપણે ગાંહડી બાંધી લીધી છે અત્યારે ને ગાંહડીમાં આમ જો હજળ થઈ છે. આ જો લે 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 જાવ દે ગાડી લે ગાડી જવા દે. લે ની પણ તું જવા દે ની. હાલો હાલો આપણે ફટાફટ જઈએ. આ પછી ગાડી પસાડ છે ચાક. સોનલ હાલતી થઈ ગઈશ.
ઓય તું બધું છે ને ઓલે ગાડીમાં નાખજે ખડ હો. હાલો હવે આપણે આટલું ખડ આપણે આટલું રહેવા દીધું એ લઈને આપણે પહોંચીએ ફટાફટ. તો કે અમે પાછા કંટાળી જાવ કાકા મેં શું ખડ જ લઈશ. ઘેરે ભાઈ એવા છે અત્યારે ત્યારે બહુ થઈ ગયો તો બતા થાકી જાય એમાં પછી પાછું સેણા ખાવા ગયા સકુબીની વાડી સેણા લાવ્યા ક્યાં કેટલાક લાવ્યા એ હું કૂટે માથે એમાં એટલે શું પડી જાય હેઠે સેણા પેટ એટલે કેટલાક લાવ્યા થોડાક એવા જ લાવી તમે તોડ્યા છે મેં તોડ્યા છે થોડાક નથી લાટ છે સેણા લાવી તો મેં તોડ્યા મેં તમને શોખ કીધું ખાવાડી તોડે વાહ ભાઈ ખાધા કેલા ફળ થોડું મેં આખું બોતા છે કાંઈ વાંધો નહીં ખાધે રે ખાલી બીજું શું થયું સેણા પછી એકી નાખ જો હેઠે પડે છે ને રસોઈ બનાવી નાખું હાલો નાવું જો હે ને રોટલા બનાવી નાખું મારે બનાવવાના છે રોટલા નાની તપેલી તારે શું કરવી ગોળો ભરવો ઠીક પીવાનું પાણી તો આ અમારે પીવાનું કેરબો પાણીનો ભીરો છે ને હવે આ પીવાનું પાણી ભરી લઈ દેખાય પાણી કેટલુંક છે તો એટલો બધો વજન એ ફોડતી નહીં શું વેસી નાખો પાણી ભરી જાય હાલો કલ લઈને તો એવા થાય અત્યારે ને હવે છે ને અમારે ખાવાનો ટાઈમ થઈ જશે બપોર થઈ ગયા છે અત્યારે વાગ્યા છે 12:15 થઈ છે અત્યારે ખાવા બેસી જઈએ અમે તો જો અમારે હેતુભાઈ ને આવી ગયા છે ને અત્યારે અમારે ખાવાનું છે તો અમારે હેતુભાઈ ને થોડુંક ખાઈ લઈએ ને હાલો હવે ખાઈ લઈએ ફટાફટ આપણે ખાવાનું શું છે સેવનું શાક સેવનું શાક છે રોટલા સંભારો સાઈઝ ઠંડી કઈ વાંધો નહીં હાલો ભાઈ આપણે રોટલા સ્પેશિયલ તો આવી જશે અહીંયા તો હાલો આપણે ફટાફટ ખાઈ લેવાનું છે તો આપણે વાસડાને પાણી પાઈ દઈએ થોડુંક એવું તરી હોય છો તો બિચારો કહીનો બા કરતો હતો પાણી પી લે પછી નિરણ નાખી દે જો પી લીધું લાગે તો આપણે નિરણ નાખી દીધી છે તો ખાવા મળ્યો વાસડો ખાઈ પી લીધું કપડા ધોવાના છે તો પછી ફ્રી સવારના કામ કરી તો ફ્રી નથી ફ્રી કઈ થઈ ગયા ને આગળ નહીં થઈ જાય હવે હાલો પછી ફરી ફ્રી થઈ કામ જાવ કોરો ખાઈ લઈ તડકાના પછી પાછું કામ છે દિલ્લા ઘર કામ કઈ ડૂકે નહીં કા નહીં ડૂકે જ ઘર એમાં કામ એક ચાલુ રજા કરે. આવે ને એમાં ડૂકે જ નહીં તો મિત્રો તમને મારો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરી કોમેન્ટ કરતા રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને મારા બધા ફૂલ બ્લોગ આવશે તો તમે અમારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી બાય 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 જો સબસ્ક્રાઇબર કરી જો સબસ્ક્રાઇબર કરી કરી લીધી દીધો. કરી લીધી જો તો સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં ખાસ કરી તો બાય જય માતાજી